હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કર્યું, કેમ સબસ્ક્રાઇબ નથી કરતા? પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કેમ કે તમારા ભાઈને 10,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવાના છે. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો તમે બધા? મજામાં જ છો? કેમ કે મારા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. તો મિત્રો કન્ફર્મ થઈ ગયું છે મિત્રો. અત્યારે હું જાઉં છું રોડ ટ્રીપની શરૂઆત કરવા. પહેલાં જવાનું છે અમદાવાદ. હા, બરોબર સાંભળ્યું. હું અહીંયાથી જાઉં છું અહેમદાબાદ. બસ મળે તો બસ, ટ્રેન મળે તો ટ્રેન, લોકલ કોઈ પણ વાહન મળે તો લોકલમાં જવાનું છે અમદાવાદ. તમે બરોબર સાંભળ્યું છે. અમદાવાદ શું કામ જવાનું છે એ હું ઓન ધ વે જ તમને કહીશ. चलिए शुरू करते हैं. મિત્રો ફાઇનલી આપણા સફરની શરૂઆત થઈ ગઈ છે અને યોગેશભાઈ મૂકવા આવ્યા છે. સિહોર પહોંચી ગયો છું ગાઈસ. અને આજે આ સફરમાં આપણી સાથે રહેવાની છે આ બે બેગ. અને 10:30 વાગી ગયા છે ગાઈસ. અહીંયાથી આપણી સફર શરૂ થાય છે. મોટા ભાઈ અહીંયા ડ્રોપ કરીને જાય છે. મિત્રો રિક્ષા મળી ગઈ છે અને સફરની શરૂઆત થઈ ગઈ છે. તો નારી ચોકડી સુધી રિક્ષામાં બેસી ગયો છું. ચાલો બ્લોગમાં બના રહીએ. તો સિહોરથી રિક્ષામાં બેસીને નારી ચોકડી આવી ગયો છું અને મસ્ત મજાની બરોડાની બસ અહીંયા પડી છે. આપણે જવાનું છે. जोर से बोल के लोगों को स्कीमें बता दे. મસ્ત મજાની અર્ટિગા ગાડી મળી ગઈ છે. આજના સફરની શરૂઆત કરવાની છે આપણે. સામાન મુકાઈ ગયો છે. એક મારી બેગ છે અને અહીંયા સામાન મૂક્યો છે. તો આ ગાડીમાં આપણે સફર શરૂ કરવાની છે. તમે જુઓ મારી પાછળ મસ્ત મજાની ગાડી મળી ગઈ છે અને અહીંયાથી આપણી સફર શરૂ કરીએ. गाड़ी स्टार्ट कर. ચાલો ગાઈઝ, સફર શરૂ કરીએ આપણે. અહીંયાથી આપણે જવાનું છે અમદાવાદ અને અમદાવાદની ગાડી મળી ગઈ છે આપણને અહીંયાથી. અને કેટલા પૈસા લે છે હું તમને રસ્તામાં જણાવું. નારી ચોકડી એટલે કે નેસડાથી નારી ચોકડીથી હવે આપણે જઈએ છીએ અમદાવાદ. સફર શરૂ કરીએ. મિત્રો ફાઇનલી આપણે રોડ ટ્રીપ શરૂ થઈ ગઈ છે અને અર્ટિગા ગાડીમાં નારી ચોકડીથી બેસી ગયો છું. મસ્ત મજાની અર્ટિગા ગાડી મળી ગઈ છે અને આ આપણને ઉતારશે અમદાવાદની અંદર ઇસ્કોન. તો ચાલો ગાઈઝ, રોડ ટ્રીપ શરૂ કરીએ અને મજા કરીએ. આપણે અમદાવાદ સુધી શું લોકેશનમાં આવે છે, કેવી રીતે અમદાવાદ પહોંચાય છે, હું તમને આ બ્લોગમાં બતાવીશ. ભાઈ મિત્રો ફાઇનલી 12 વાગી ગયા છે. 11 વાગે નીકળ્યા હતા ભાવનગરથી, બરોબર ને? 11 વાગે નીકળ્યા હતા ભાવનગરથી ને ફાઇનલી 12 વાગે ધોલેરા પહોંચી ગયા છે ગાઈસ. અહીંયાથી સુરાપુરા ધામ ભોલાટ પણ જવાય છે. તો અહીંયાથી ધોલેરાનું સ્માર્ટ સિટી અહીંયા.
તો મિત્રો 120-30 કિલોમીટર સફર કરીને પહોંચી ગયો છું. ગેલોક્સ હોટલે પહોંચી ગયા છીએ. વોશરૂમ બ્રેક છે અને અત્યારનું ટેમ્પરેચર છે 40 ડિગ્રી ગાઈસ. મિત્રો મસ્ત મજાનું વોશરૂમ થઈ ગયું છે, એકદમ ફ્રેશ થઈ ગયો છું. અહીંયા નાસ્તા પાણી માટેની વ્યવસ્થા લોર્ડ પેટ્રિક ઓફ લાપિનોઝની પણ અહીંયા ફ્રેન્ચાઇઝી છે ગાઈસ. મસ્ત. A few moments later. હું અહેમદાબાદ શું કામ જાઉં છું એ તમારે જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વ્લોગને અંત સુધી જોજો. તો ચાલો મિત્રો સફર શરૂ કરીએ. વ્લોગમાં બન્યા રહેજો. ઓ ભાઈ સાહેબ મિત્રો ફાઇનલી અહેમદાબાદ ઉજાલા ચોકડી પહોંચી ગયો છું. ઉજાલા ચોકડી અને 3 કલાક અમે ડ્રાઈવ કરીને પહોંચ્યા છીએ ઉજાલા ચોકડી. તો અહીંયાથી ઓટો કરવાની છે અને આ સાઈડ જવાનું છે આપણે ગીતા મંદિર. હવે અહીંયા આગળથી મને ગીતા મંદિર જવા માટે રિક્ષા મળશે અને આ છે ઉજાલા સર્કલ. મિત્રો 10 રૂપિયા બચાવવાના ચક્કરમાં ભર તડકામાં ચાલતો જાઉં છું. રિક્ષાવાળા કોઈક 50 કે કોઈક 60 કે, આપણે 30 રૂપિયામાં ગીતા મંદિર પહોંચવાનું છે. જોઈએ કોણ લઈ જાય છે આપણને. મિત્રો ઉજાલા ચોકડીથી આપણને ઓટો રિક્ષા મળી ગઈ છે અને હવે અહીંયાથી હું જાઉં છું ગીતા મંદિર. ફાઇનલી હું પહોંચી ગયો છું અત્યારે ગીતા મંદિર. અને ગીતા મંદિરની અંદર આપણે અહીંયા જે મોબાઈલ માર્કેટ છે ત્યાં જવાનું છે ગાઈઝ. ફાઇનલી ઉજાલા ચોકડીથી ગીતા મંદિર પહોંચી ગયો અને મોબાઈલના કામથી જસ્ટ એસેસરી માટે ગાઈઝ, ઓનલી ફોર એસેસરી માટે હું અહીંયા ગીતા મંદિર આવ્યો છું. ગાઈઝ ગીતા મંદિર મોબાઈલ એસેસરી હોલસેલ માર્કેટ. મોટોરોલા એજ 60 પ્રો ગાઈઝ 3-4 દુકાન અત્યારે સ્ટાર્ટમાં ફરી લીધી. કોઈની પાસે આનું બેક કવર, ટેમ્પર ગ્લાસ અને કોઈ પણ જાતની એસેસરી નથી, કેમ કે બધા જ એમ કહે છે હજી લોન્ચ થયો છે. મોબાઈલની બધી જે એસેસરી મળે ને એની હોલસેલ માર્કેટે આવી ગયો છું અને ખાસ એવી જગ્યાએ પહોંચી ગયો છું UM મોબાઈલ ટેકનોલોજી. UM ટેકનોલોજી ગાઈઝ ચેક કરો, મસ્ત મજાની શોપ છે અને કન્ટેન્ટ ક્રિએટર જે હોય એની માટે બધી જ વેરાયટી અહીંયા મળી જાય છે. અને હું અહીંયા આવ્યો તો ગિમ્બલ લેવા માટે અને કહેવાય ને કે આ શોર્ટ વિડીયો હું જ્યારે બનાવતો હોય ત્યારે મને આ લાઇટની જરૂર પડતી હોય છે, તો એ હું અહીંયા ચેક કરવા આવ્યો હતો. એકદમ મસ્ત શોપ છે ગાઈઝ. અહીંયા બધી ગાઈઝ બેડ ન્યૂઝ છે, બેડ ન્યૂઝ. આખી માર્કેટ ફરી લીધી છે ગાઈઝ. આપણને ક્યાંય મોટોરોલાની એસેસરી મળતી નથી. બધા જ લોકો तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. ગાઈઝ ચેક કરો, ગીતા મંદિર મોબાઈલ એસેસરીઝ હોલસેલ માર્કેટ. A few moments later.
ગાઈઝ ચેક કરો ગીતા મંદિર બસ સ્ટેશન કેટલી ભીડ છે ગાઈઝ. 1 hour later. ગાઈઝ હમણાં જ મેં જોયું, હું ઓટો રિક્ષામાં આવતો હતો ને તો એક બાજુની સાઈડમાં કોઈ સ્ટ્રીટ ફૂડમાં બહુ જ ફેમસ પકોડીવાળો હોય એવું લાગ્યું. બહુ જ ટ્રાફિક હતું ત્યાં. પકોડી ખાવા જવાનું છે, જોઈએ અહીંની પકોડી કેવી છે. બધા બહુ એનું ફેમસ કહે છે, બહુ ફેમસ છે. એકચ્યુઅલમાં હું છું અત્યારે કાંકરિયા તળાવ અને ટેસ્ટ કરવા જઈ રહ્યો છું અહીંની ફેમસ પકોડી. જો ગાઈસ ટ્રાફિક જો ચેક કરો ગાઈસ, ટ્રાફિક ગ્રાહકી જોવો ગાઈસ. અહીંયા પકોડી ખાવાની છે ગાઈસ. અમદાવાદની અંદર અહીંયા પાણીપુરી ખાવી હોય તો તમારે અડધી કલાક વેઇટમાં ઊભું રહેવું પડે ગાઈસ. તમે જોઈ શકો છો. A few moments later. ગાઈસ ફાઇનલી હું કાંકરિયા તળાવ પહોંચી ગયો. જો મેઇન ગેટ છે કાંકરિયા તળાવનો અને અહીંયાથી ટિકિટ લઈને જવાનું છે અંદર. ફાઇનલી ગાઈસ કાંકરિયાની અંદર આવી ગયા છે, મતલબ કાંકરિયા તળાવના ગેટની અંદર આવી ગયા છે. ગાઈસ ચેક કરો, ફાઇનલી કાંકરિયા તળાવમાં એન્ટર થઈ ચૂક્યા છીએ ગાઈસ. ફર્સ્ટ ટાઈમ વિઝિટ ઇન કાંકરિયા તળાવ. ફાઇનલી પહોંચી ગયા છે ગાઈસ. આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરવાનો છે. નેક્સ્ટ વ્લોગ બનાવીએ ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો. ટાટા બાય બાય, થેન્ક યુ સો મચ. ઓ ભાઈ સાહેબ